નમસ્કાર. આજના આ ખાસ સત્રમાં તમારું સ્વાગત છે. જો તમારું લક્ષ્ય ગુજરાતની સરકારી કે ખાનગી યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ એટલે કે અંડરગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન મેળવવાનું છે તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો. આજે આપણે GCAS 2026-27ની પ્રવેશ પ્રક્રિયાને ડીકોડ કરવાના છીએ. આ કોઈ સામાન્ય માહિતી નથી, પણ એક એવી વ્યૂહરચના છે જે તમને તમારી મનપસંદ કોલેજ સુધી પહોંચાડશે. તો ચાલો કોઈપણ જાતની મૂંઝવણ વિના આ પ્રક્રિયાને સમજીએ. આજનું આપણું આ એક્સપ્લેનર મુખ્ય 5 મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે. 1. રજિસ્ટ્રેશન અને પ્રારંભિક પગલાં. 2. પ્રવેશ રાઉન્ડનું ટાઈમટેબલ. 3. પસંદગી અને સંમતિનો અત્યંત મહત્વનો નિયમ. 4. કન્ફર્મેશન અને રૂબરૂ રિપોર્ટિંગ. અને 5. કેટલાક અગત્યના નિયમો અને નવી AI એજન્ટ સુવિધા. બસ આ 5 બાબતો સમજી લીધી એટલે સમજો તમારું કામ થઈ ગયું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, GCAS રજિસ્ટ્રેશન અને પ્રારંભિક પગલાં. ઘડિયાળના કાંટા અત્યારથી જ ફરવા લાગ્યા છે, એટલે આ તબક્કો સૌથી પહેલો અને પાયાનો છે. સૌથી પહેલાં તો આ તારીખો તમારા કેલેન્ડરમાં માર્ક કરી લો. 7 મે 2026 સવારે 11 વાગ્યાથી લઈને 28 મે 2026 રાત્રે 11:59 સુધી રજિસ્ટ્રેશન વિન્ડો ખુલ્લી રહેશે. જો આ 22 દિવસ ખૂબ જ ક્રિટિકલ છે. જો આ ડેડલાઇન ચૂકી ગયા ને તો આખી કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયામાંથી જ બહાર ફેંકાઈ જશો. એટલે પ્લીઝ આમાં બિલકુલ મોડું ન કરતા. હવે પ્રશ્ન એ થાય કે આ 22 દિવસમાં કરવાનું શું છે? બહુ જ સિમ્પલ 3 સ્ટેપ્સ છે. પહેલા, પોર્ટલ પર જઈને ફટાફટ ક્વિક રજિસ્ટ્રેશન કરી લો. બીજું, તમારી પ્રોફાઇલ અને શૈક્ષણિક વિગતો ભરો, ફી ચૂકવો, અને હા, સૌથી અગત્યનું કામ, તમારી કોલેજ અને પ્રોગ્રામના પ્રેફરન્સ સેટ કરો. અને છેલ્લે, બધી જ માહિતી 2 વાર ચેક કરીને ઓનલાઈન અરજી સબમિટ કરી દો. પણ યાદ રાખજો, જેવું તમારું ફોર્મ સબમિટ થાય કે તરત જ અસલી વ્યૂહરચનાની શરૂઆત થાય છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, પ્રવેશ રાઉન્ડનું સંપૂર્ણ સમયપત્રક. ફોર્મ ભરાઈ ગયા પછી આખી પ્રક્રિયા 4 ફાસ્ટ પેસ્ડ રાઉન્ડમાં ચાલશે. જૂન મહિનાનું આખું શેડ્યુલ ધ્યાનથી જુઓ. 29 મેના રોજ પહેલા રાઉન્ડની ઓફર્સ આવશે. પછી સીધું 8 જૂને બીજો રાઉન્ડ, 15 જૂને ત્રીજો અને 22 જૂને ચોથો રાઉન્ડ. આ બધું એટલું ઝડપથી થાય છે કે તમારે અલર્ટ રહેવું જ પડશે. જેવી તમારા ડેશબોર્ડ પર ઓફર દેખાય, તમારે તરત જ એક્શન લેવા માટે તૈયાર રહેવાનું છે. હવે અહીંયા એક ક્લિયર ડિફરન્સ સમજવું બહુ જ જરૂરી છે. ઓફરનો તબક્કો અને કન્ફર્મેશનનો તબક્કો આ બંને અલગ છે. ઓફર એટલે એ દિવસો જ્યારે યુનિવર્સિટી મેરિટના આધારે તમને સીટ ઓફર કરે છે, જે તમારે ફક્ત પોર્ટલ પર જોવાનું હોય છે. પણ કન્ફર્મેશન એટલે એ સમયગાળો જ્યારે તમારે જાતે નિર્ણય લઈને સીટ સુરક્ષિત કરવાની છે કે પછી ઉપરની ચોઇસ માટે વેઇટ કરવાનું છે. આ તમારો એક્ટિવ ફેઝ છે. હવે આવે છે આજના આ સત્રનો સૌથી ક્રિટિકલ ભાગ, વિભાગ 3, પસંદગી અને સંમતિનો નિયમ એટલે કે રૂલ ઓફ પ્રેફરન્સ એન્ડ કન્સેન્ટ. અહીંયા સૌથી વધુ લોકો ભૂલ કરતા હોય છે. તો આ કન્સેન્ટ અથવા સંમતિ છે શું? સિમ્પલ ભાષામાં કહું તો જો તમને કોઈ કોલેજમાં સીટ મળી છે પણ તમારે તેનાથી ઉપરની પસંદગીવાળી કોલેજમાં જવું છે તો તમારે પોર્ટલ પર એક કન્સેન્ટ બટન પર ક્લિક કરીને ફરજિયાત મંજૂરી આપવી પડશે. જો તમે આ નાનકડી ક્લિક કરવાનું ભૂલી ગયા ને તો સિસ્ટમને એમ જ લાગશે કે ભાઈ આમને તો જે સીટ મળી છે એનાથી તેઓ પૂરેપૂરા સંતુષ્ટ છે. આની સાથે જોડાયેલો બીજો એક અગત્યનો નિયમ છે ડાઉનવર્ડ ડીએક્ટિવેશન. ધારો કે તમે તમારી 3જા નંબરની પસંદગીમાં એડમિશન કન્ફર્મ કર્યું તો તરત જ તમારી 4થા, 5મા અને 6ઠ્ઠા નંબરની બધી જ પસંદગીઓ આગળના રાઉન્ડ માટે કાયમી ધોરણે રદ થઈ જશે. સિસ્ટમ બહુ સ્માર્ટ છે. એ સમજી લેશે કે તમને 3જો નંબર મળી ગયો છે એટલે નીચેના નંબરોમાં હવે તમને કોઈ રસ નથી. ચાલો આ વસ્તુને આપણે 3 પ્રેક્ટિકલ ઉદાહરણોથી સમજી. પહેલી સ્થિતિ, તમે સીટ કન્ફર્મ કરો છો અને સંમતિ પણ આપો છો. એકદમ બ્રિલિયન્ટ સ્ટ્રેટેજી. તમારી હાલની સીટ સિક્યોર રહેશે અને તમે ઉપરની પસંદગીઓ માટે પણ એલિજિબલ રહેશો. બીજી સ્થિતિ, સીટ કન્ફર્મ કરી પણ સંમતિ આપવાનું ભૂલી ગયા. બહુ મોટી ભૂલ. અહીં તમારી સીટ કાયમ માટે લોક થઈ જશે અને ઉપરની ચોઇસનો ચાન્સ ગયો સમજો. અને ત્રીજી સ્થિતિ, તમે ઓફર જ રિજેક્ટ કરો છો. અહીં તમે હાલની સીટ તો ગુમાવશો, પણ હા, ઉપરની પસંદગીઓ માટે તમે હજુ પણ રેસમાં રહેશો. આ બીજી સ્થિતિ કેટલી ખતરનાક છે એના પર ખાસ ધ્યાન આપો. નિયમ એકદમ સ્પષ્ટ કહે છે કે જો સંમતિ આપવામાં ન આવે તો સિસ્ટમ પસંદગીને લોક કરી દેશે, ઉચ્ચ પસંદગીઓમાં બેઠકો ખાલી પડે
તો પણ તે ઓફર કરવામાં આવશે નહીં. આ વસ્તુ દિમાગમાં એકદમ ફિટ કરી લેજો. સંમતિ ન આપવી એટલે પસંદગીને કાયમ માટે ફ્રીઝ કરી દેવી. આવી ભૂલ આપણાથી થવી જ ન જોઈએ. આગળ જોઈએ વિભાગ 4 કન્ફર્મેશન અને રૂબરૂ રિપોર્ટિંગ. અત્યાર સુધી બધું ઓનલાઈન હતું, હવે એક્શનનો સમય છે. એડમિશન ફાઇનલ કેવી રીતે થશે? બહુ સીધી પ્રોસેસ છે. પહેલા પોર્ટલ પર ઓટીપી નાખીને સીટ ઓનલાઈન કન્ફર્મ કરો. પછી તમારા ઓફર લેટરની પ્રિન્ટઆઉટ કાઢો. હવે અસલ અને સેલ્ફ અટેસ્ટેડ ડોક્યુમેન્ટ્સ લઈને સીધા જ કોલેજ પહોંચી જાઓ અને ત્યાં જરૂરી ફી ભરી દો. જુઓ, ખાલી ઓનલાઈન ક્લિક કરવાથી કંઈ નહીં થાય. તમારે જાતે ત્યાં હાજર રહીને વેરિફિકેશન કરાવવું જ પડશે. અને હા, આ રિપોર્ટિંગ સમયસર થવું અત્યંત જરૂરી છે. જો તમે ઓફર મળ્યા પછી ઓનલાઈન કન્ફર્મ ન કરો અથવા ડેડલાઇન પહેલાં રૂબરૂ કોલેજ ન પહોંચ્યા તો સમજી લેજો કે એ કોલેજમાં તમારો એડમિશનનો હક પૂરો થઈ જશે. સમયસર ડોક્યુમેન્ટ્સ અને ઓટીપી સાથે કેમ્પસ પહોંચવું એકદમ ફરજિયાત છે. હવે આવીએ આપણા છેલ્લા વિભાગ પર. વિભાગ 5 મહત્વપૂર્ણ નિયમો અને નવી એઆઈ એજન્ટ સુવિધા. કેટલાક વહીવટી નિયમો છે જેને કોઈ પણ સંજોગોમાં ઇગ્નોર ન કરી શકાય. ચાલો આ નિયમોને ફટાફટ જોઈ લઈએ. પહેલું, તમારી 300 કે 150 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી નોન રિફંડેબલ છે. બીજું અને બહુ અગત્યનું, નોંધણી વખતે જે કેટેગરી લખી જેમ કે એસસી, એસટી, એસસીબીસી કે ઈડબ્લ્યુએસ તે પછી બદલી નહીં શકાય. ત્રીજું, રેગ્યુલર ભણવા માટે અંડરગ્રેજ્યુએટ રેગ્યુલર પસંદ કરજો અને આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ડિસ્ટન્સ લર્નિંગ કરવું હોય તો ફોર બીએયુ સિલેક્ટ કરજો. અને છેલ્લે, ફોર્મમાં કોઈ પણ ચેન્જ કરો તો ફાઇનલ રીસબમિશન કરવું ન ભૂલતા, નહીંતર ફોર્મ માન્ય નહીં ગણાય. એક ખાસ નિયમ એવા વિદ્યાર્થીઓ માટે છે જેમની માર્કશીટમાં માત્ર ગ્રેડ આપેલા હોય છે. તમારે તમારી માર્કશીટની સાથે એક કન્વર્ઝન સર્ટિફિકેટ એટલે કે ગ્રેડનું ટકાવારીમાં રૂપાંતર કરતું પ્રમાણપત્ર ફરજિયાત અપલોડ કરવાનું છે અને બંને દસ્તાવેજો એક જ પીડીએફમાં સ્કેન કરેલા હોવા જોઈએ. જો આમાં ભૂલ કરી તો તમારા મેરિટની ગણતરીમાં લોચા પડી શકે છે. હવે એક સારા સમાચાર. આ વખતે GCS પોર્ટલ પર એક નવી એઆઈ એજન્ટ ફેસિલિટી શરૂ કરાઈ છે. આ નંબર સેવ કરી લો: +91 7969 799680. કોઈ કોલેજનું કટ ઓફ જાણવું છે કે બીજી કોઈ માહિતી જોઈએ છે? બસ આ નંબર પર કોલ કરો અથવા ચેટ કરો, તમને તરત જવાબ મળી જશે. એક નાનકડી પ્રોટેપ આપું. આટલી બધી યુનિવર્સિટીઓ અને પ્રોગ્રામ્સમાંથી તમારા માટે બેસ્ટ ઓપ્શન શોધવો થોડો અઘરો લાગી શકે છે. એના માટે GCASના હોમ પેજ પર આપેલ નો યોર કોલેજ એટલે કે KYC ટેબનો ઉપયોગ કરજો. આનાથી તમારું કામ એકદમ સહેલું થઈ જશે. તો આજના આ સત્રને પૂરું કરતા પહેલા એક સવાલ પૂછવા માંગુ છું. શું તમે ડેડલાઇન પહેલાં તમારી પસંદગીઓને યોગ્ય ક્રમમાં ગોઠવી દીધી છે? અને શું સંમતિ એટલે કે કન્સેન્ટ ક્યારે આપવો એની સ્ટ્રેટેજી તમારા મગજમાં એકદમ ક્લિયર છે? જો સહેજ પણ ડાઉટ હોય તો ફરીથી પોર્ટલ પર લોગિન કરો, બધું જ બરાબર ચેક કરો અને પૂરા આત્મવિશ્વાસ સાથે એડમિશન સિઝનમાં આગળ વધો. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ આભાર અને તમને બધાને બેસ્ટ ઓફ લક. સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરો.